24 કલાક એવું માનવાનું કે ઇંગ્લેન્ડનો બાદશાહ મારી સામે જ ઊભો છે. હું હોઉં કે ના હોઉં, માનવાનું શું? ઇંગ્લેન્ડનો બાદશાહ મારી સામે જ ઊભો છે એવું માનવાનું. તો તમે કોઈ દિવસ ઉદ્ધત વર્તન કરશો નહીં. તમારે પણ કાયમ 24 કલાક એવું જ માનવાનું કે મુકેશ દાદા અહીંયા જોડે ઊભા છે, તો તમે વર્તન ઉદ્ધત નહીં કરો. અને એ તો ઘરમાં છે, અમે અહીંયા કોઈ જોતું નથી એવું કરશો તો કેવું વર્તન થશે તમારું? હા એમ કરશો ને? હા એમ જ કરો. એવું નહીં માનો. શું માનવાનું ખબર પડી? એનાથી આગળ દાદાએ આ વાર્તો શેના માટે કહેતી કે ભગવાન મારી સાથે છે એવું 24 કલાક માનવાનું. ભગવાન આપણી જો સામે ઊભા હોય તો તમે ગમે તેમ બોલાય? આપણી જો સામે ભગવાન ઊભા હોય તો ગાળ બોલે? ભગવાન સામે ઊભા, અચ્છા સામે જે માણસ છે એની અંદર ભગવાન છે એવું તમે માનો તો તમે એને કીર્તનિયા કહો? અર્જુનિયા કહો? એટલે સામે દરેક માણસ છે ને ભગવાનનો દીકરો છે, એને બહુ માનથી બોલાવાનો. એટલા માટે આપણે શુક્રવારે એક દિવસ રાખ્યો છે સન્માન દિન, ખબર છે ને? ટેવ પાડવાની, સામેના માણસને બહુ માનથી બોલાવવાનું. કેટલી મિનિટ છે બેટા? 20 મિનિટ. સ્ટોપ ઇટ.